તો અક્ષય આપણે શું કરવા આવ્યા અહીંયા? હાથી જોવા. હાથી જોવા કે પછી હાથી આપને જોવે? હાથીના સાથીને ચા પાઈ દીધો હે? હાથી નો પીધો પણ હાથીએ નો પીધો. ઓ હાથી ભાઈ સાહેબ ને ક્यों ચાય નહીં पिया? नहीं हो तो दूर खड़े हैं हम. જોજો सूंड लंबावे है. સાપ જેવી સૂંઢ લંબાવે. डरने का नहीं रे बाबा, मैं तेरे साथ खड़ा है ना, कहीं को डरता ही. तो હવે હાથીભાઈ ને છે ને અહીંયા ટ્રકમાં ચડાવવાના છે. અંધકાર છવાઈ ગયો ટ્રકમાં. આપણે જોઈએ હવે હાથીભાઈ સાહેબ કઈ રીતે ચડે છે. અને જો હું તને એક ટ્રીક આપું, હાથી જેમ આમ આવે ને, હું તને સમજાવું. એટલે ઓલું ગોવિંદાનું ફિલ્મ જોયું હતું? ગોવિંદાનું હવે અરે ઓલું ગોવિંદાનું એક ફિલ્મ છે. હાથી કે કોઈ જાનવર આમ હળી કાઢતું આવે ને તો તારે આમ કરવાનું, આમ આમ કરીને આમ કરવાનું, બે આંગળા આમ કરી આમ રાખીને આમ કરવાનું. એટલે જેવો એ આમ સામે આવે ને તો ઊભો રહી જાય. અને જો ન ઊભો રહીએ તો અને જો ન ઊભો રહીએ તો આપણે ભાગવાની પૂરેપૂરી તૈયારી રાખવાની. પેલા ભાગવાની તૈયારી રાખો ને પછી આમ કરવાનું. એ પછી અલગ વસ્તુ છે કે હાથીને શું કરવું. તો બસ જોઈએ હવે ટ્રાય તો મારશું આપણે. તૈયારી પેલા ભાગવાની રાખતો. મિત્રો એ ગોવિંદા ના ગોવિંદા વાળું ફિલ્મ તમે કોઈ જોયું હોય તો એ કોમેન્ટ કરીને મને કહેજો. એ ગોવિંદો આમ કરીને કરતો હોય ને બધા જાનવર કંટ્રોલમાં આવી જાય. એનું નામ તો મને યાદ નથી આવતું, પણ તમે બધા કહેજો ને. હાલો ને. હવે જો અંધારામાં હાથી છે, આમ પડખે જઈને ક્લોઝ સીન લેવા જઈશ ને તો મને લાગે હું મારી જિંદગી ક્લોઝ થઈ જશે. શું કેવું તારું? સાચું કે નહીં? બરોબર છે. આપણે દૂરથી ભલાઈ. રામ રામ. દૂરથી રામ રામ. હા તો હવે જોઈ હવે હાથી ટ્રકમાં કઈ રીતે ચડે છે ને. તમે બસ આ બ્લોગમાં જોડાઈ રહ્યો. પૂરેપૂરો હાથી આખા ખટારામાં ચડાવી દેશું. અમે હાથીને થોડોક મદદ કરવાના ખટારામાં ચડાવવામાં. જોઈએ તો ફૂલની પાખડી. ફૂલ પાખડી જેવું જ હાલત કરવાનો છે. આ ભાઈએ જે હાથીના સાથી છે ને આ અમને બોલાવ્યો છે. કપડાં હંકેલે છે, નિર્વસ્ત્ર કરે છે હાથીને. નિર્વસ્ત્ર. ઓકે તો ઓકે, લેટ્સ સી હાઉ કેન એલિફન્ટ go into the truck. We are trying to understand how he can go inside. It's very dangerous. Don't try at home. इसकी माँ की आँख. Don't try at home. नहीं, don't try at home because it can't be fit in your house. That's why we are in this પટમાં આવીને ઉપર આપણે ખેલ તમારા ઘરે ન કરવા. આવા ખેલ તો એ નહીં. જો હાથી જાય જ છે ઉપર એને નહીં કાંઈ થાય. भाई सच बताओ तुम क्या लेने आए हो इधर? हाथी बाबा को देखने. वो बाबा नहीं है. तो ये हमारे ब्लॉग में जुड़ चुके हैं. हमारे आप कहाँ से हो भाई साहब? मध्य प्रदेश से है आप? धार जिले का हूँ. कहाँ? धार जिले मध्य प्रदेश में. तो हम अलग अलग राज्य से जुड़े हुए हैं. ये हाथी कैसे ट्रक में जाएगा ये देखने के लिए. सच्ची है कि नहीं भाई साहब? अभी हमारा गुजराती ब्लॉग चल रहा था, अब हम हिंदी में कन्वर्ट हो गए हैं. और मध्य प्रदेश से भाई साहब कहाँ दूर जा रहे हो? गुजरात से. और ये मेरा दोस्त है, हर पल मेरे होटल पे आके विमल बिमल लेता है. और आप मैं इससे बात करवाने की कोशिश करूँगा, बस समझना ये आपके ऊपर है. कुछ बोलिए भाई साहब. इसको बोलने नहीं आता है. क्या करना है? सच सच बताइए. यहाँ हाथी को चढ़ाने के लिए आए हो. हाँ, इतना बड़ा हाथी कैसे चढ़ाएंगे हम? इधर से चढ़ जाएगा. थोड़ा थोड़ा धक्का देंगे हाँ. तो चढ़ जाएगा. आवाज मत करो, इससे समझ. તો મિત્રો જોઈ શકો છો હવે આ ટ્રકમાં હાથી જઈ રહ્યો છે. અમારે થોડોક હું રિક્સ નથી લેવો.
એટલે અમે બે હવે ઘર ભેતા થઈ ગઈ કેમ કે હાથી તો અમારાથી ચડે એમ નથી આ ચડાવી લેજો પછી અમે આવી નિરાતે હા તો મિત્રો હવે અહીંથી અમે જઈ આ અમારો ચાનો કેટલો ચાની ગાડી અને ઉધરાસ ખાતો વ્યક્તિ ચાલો જવા દો એ ફોન મને ફોન આવી ગયો આ બ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરી અને જોઈ ઓલા ભાઈથી હાથી ચડશે કે નહીં એ તો નથી દેખાડવું હાલો ને ઉભું ક્લોઝ સીન લઈ લો અરે હજી બહુ વાર લાગશે એલા હાથીને ઉપર ચડાવતા એટલે આપણે ભાગી વાઈ થઈ ગયો મિત્રો હાથી ને તો પાયો જ નહીં હાથી આખી ઓલી ગાડીમાં પૂરવાનો